મિત્રો આ છે સોડા નાને આમ કરીને આમ ખોલવાનો તમે જોઈ શકો છો. આજે અમારો વિશાલ થોડોક ઓવર એક્ટિંગ થાય છે જોઈ શકો છો તમે. તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો સ્વાગત છે આજનું તમારા ફરીથી મારા નાના એવા પાંગા જેવા બ્લોગમાં. તો આજે હું ને વિશાલ ભાઈ ઘરે એકલા જ છે. તો અમને લાગી છે કાળા ગજબની ભૂખ, તો અમે બનાવવાના છે મેંગી. તો કા બોલતી વિશાલ? આતાને મેગી ખાવાનું માંગ્યું તો હું નરેશભાઈ જઈ મેગી લેવા. તો મિત્રો સૌથી પહેલા જાઓ અમે મેંગી લેવા. પહેલા મેંગી લઈ આવીએ, પછી તમને બતાવીએ મેંગી કેવી રીતે બનાવી. ક્યાં બોલતી વિશાલ? હા દોસ્તો, લે બેટા આપણે જાય છે દુકાને. અમે જઈએ છે મેગી લેવા. તો હાલો મારી હારે. આજે અમારો વિશાલ થોડોક ઓવર એક્ટિંગ થાય છે. મેગા પકી જાય દુકાને. તો આજે અમારો વિશાલ થોડોક વધારે ઓવર એક્ટિંગ માં છે. અત્યારે જાય છે મેંગી લેવા. ઘરે આવે પછી તમને બતાવીએ મેંગી કેવી રીતે બનાવી. તો અમે આવી ગયા છે દુકાને. તો સંજયભાઈ મેગી આપો. લાવો ભાઈ મેંગી લાવો. મિત્રો પડે છે મારા કામમાં કાળા ગજબનો તડકો, એટલે અમે લઈ લીધી 2 સોડા ને 2 મેંગી. તો હું કે વિસલા તો તડકો લાગ્યો ગાય. તો અમે પેલી લીધી સોડા ને અમે પીયું ને. તો તમે જોતા રહ્યો મારા બ્લોગ કે અમે કેમ સોડા પીયું. મિત્રો આ છે સોડા નાને આમ કરીને આમ ખોલવાનો તમે જોઈ શકો છો. પછી આને કેમ પીએ હું તમને આગળ બતાડું. અને આમ કરીને આમ પીવાય. પછી આ થઈ જાય સોડા ખાલી. તો આને આમ કરીને આમ ફેંકી દેવાય. તો તમે જોઈ લો. આ કચરો નાખવા લઈ લે, હાલ બોટલ લઈ લે. તો તમે જોઈ લો. કચરો જવા ના કરો ને, બાકી મારા મમ્મી આવી જાય ને તને મને બેન ધોઈ નાખે. તો તમે પેલા સાકો લઈ આવો. જાઓ. પેલા કાકુ ગોતતા હું ખબર નથી પડતી હવાર દિનો ને છું છે હું ટોલ નાકા પાછું ભરતી કરાવી દેવું મને મનમાં વિચાર આવે. એ સાકુ જોયું એલા ગોઈત ને કઈ નહીં હાલો સાકુ ગોતું. મિત્રો હું કઈ એમાં મહેનત કરવાનો થતો જ નથી. જે કઈ ઘરે વિસલો આજ કરવાનો છે. કેવી મેંગી બનાવે મને કઈ ખબર છે નહીં. એક તો પહેલા નંબરમાં તો મને મેંગી બનાવતા આવડતી નથી. હવે એને આવડે છે. જેવી બનાવી જોઈએ. હાલો તમે ખાલી કન્ટિન્યુ રહેજો. હું કરે વિસલા? પેલા તમે બચે પાણી તમે જોઈ શકો છો. એક કાર્ય ભરવાના છે. हमारे यहाँ ऐसा ही होता है. હવે આયા છે આ છે લાલ લાલ ટમેટો તમે જોઈ લો. અને હવે અમે કાપ્યું. ફાઇનલ મિત્રો સાકુ મળી ગયું છે. હવે આપી દઉં એને પેલા સાકુ ને જે કરવું એ કર્યા કરે. મારે કઈ લપ જ નથી કરવાનું થતું. અલે વિસલા સાકુ અલે. તો હરેશભાઈ સાકો લઈ આવશે. તમે જોઈ લો. અનિવાર્ય હવે તમે કાપશો ટામેટું. હાલ ફાસ્ટ ફાસ્ટ માં ટમેટો કાપે રાખ. હા તો હું કાપું છું. તમે જોઈ લો. પેલા તને 2 બટકા કરી નાખશું. એક વાતનો મને જવાબ દેતો તને છું શું? મને તો બહુ શીશ ચડે. એમની તો એટલા બધા ઓવર હોલા થાય. અરે મને તો વિડીયો બનાવવાનો શોખ છે. તમને શું ખબર હોય? તો તમે જોઈ શકો છો મિત્રો ટમેટું કપાઈને રેડી થઈ ગયું છે. હવે અમે નાખશું આમાં મેગી. 2 મિનિટમાં ચાર થઈ જાય દોસ્તો. સોરી ગાઈસ, મસાલો કાઢી નાખી તો છે. એલા પાણી તો ગરમ થવા દે પેલા તું. એલા પાણી ગરમ થવા દે પછી મેંગી નાખવાની હોય ગધેડા. એવું બધું એમને ના આવડે. તો વગર એલા પણ કેમ ઈ ભાઈ મેગી બનાવતો નથી. ખોટા ખોટા મગજ ની આણે છે. મારે તો કાઈ વિસલા શું કરવાનું છે તારે? મારે તો છે ને મેગી બનાવીને ખાવાની છે. તો મેગી ખાવાનું હોય તો આમ ન હોય. અમે તો આમ જ ખાઈએ. જેમ તારે જેમ કરવાનું કે હું જોઈએ. હું તો શું બની જાય પછી મને ફોન કરી દે. બની જાય પછી મને પેલા હું જોઈએ. હું તો ગાંડાના ગામ નોખા ન હોય. મારી ઘેર જ ગાંડા ભેગો થઈ ગયો. મેંગી બની ગઈ કાં તો બળી ગઈ. બે માંથી એક જોઈએ જોતા. કેટલા બની ગઈ? તો દોસ્તો મેગી બની ગઈ છે. તમે જોઈ શકો છો. હવે અમે આને ખાયું. એટલા બધું ભાવીનું કર્યું. કપ કપ કપ. બધું એઠું વિચાર તો બધું ભાવીનું કર્યું. કેટ કેટ કેટ. थैंक यू. अरे मेरी इतनी भी तारीफ मत करो. मेरी इतनी भी तारीफ मत करो आप.
તારા બાપા જોઈ જાય ને તો કે મારો છોકરો છોકરો નહીં છોકરીનો અવતાર છે છોકરીનો. વાવ વાવ, તમે જોઈ શકો છો મારી મેગી કેટલી મસ્ત બની છે. વાવ જેવી તે વિસલાઈ મેગી બનાવી ખાઈને પેટમાં નો દુખે સારું બીજું કાંઈ નહીં. હાલે સાનું મુના બધી કર પોતું મેં. એવું અમને ના આવડે. ના ના તારા કામ જ એવો છે ને હવે બધું પોતું માર્યા જ સાનું મુનું લકરાડી ઉભજવાડી દીધા ને. તો જાઓ ક્યાં રાખી? હા બા નીચે રાખ. પંખા નીચે રાખ. મેગી ક્યાં થઈ ગઈ છે પેલો ખાઈ કેવી હતી મને કઈ ખબર નથી. આલે લીંબુ તો કાપી દે. સાકો લેતા આવું. એ તું તારી ભાષા બદલાયો. હાલે જાતી આવે ને ખબર જ પડતી બનતો. વિસલા ઓ વિશાલ આ બધું અહીંયા સાફ કરવું પડેલા. પેલા મને અહીંયા સાફ કરી નાખવા દે. મારા મમ્મી આવી જાય ને તો મને પાડી દે. બને કમ્પ્લીટ થઈ ગઈ છે. તને ચૂસું એલા અમારો બ્લોગ આયા થાય છે. બધાને બાય બાય ટાટા. લાઈક કરી દેજો ગાઈસ 1 મિલિયન શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી લેજો. લા ભાઈ આનું તમે ન સાંભળતા મગજનો આનું તમે ન સાંભળતા ને આજથી મગજ હોય ગયો છે. અમારાને કે ખારા દવાખાને સર્જરી કરાવવા લઈ જવું પડી એવું મને લાગે. બાય 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 બાય. આપણે ખાઈ પીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. ખોટું કોઈ સિરિયસ ન લેતા આપણે વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો. પૂછી લ્યો વિશાલભાઈને. આ વિડીયો ખાલી એક મજાક છે ગાઈસ, તમને હસાવવા માટે આ વિડીયો ખાલી બનાવ્યો હતો. બસ એટલું જ ને. મારો અવાજ તમે જોઈ શકો છો એકદમ મસ્ત છે. ઠીક છે બધાને તો જય શ્રી રામ દ્વારકાધીશ. બાય બાય. બાય મિત્રો, જય દ્વારકાધીશ. અમારો વિડિયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી સબસ્ક્રાઇબ કરજો. Jesus.